નમસ્કાર મિત્રો, સ્વાગત છે. શિવાનું અને ધ્યાનીનું મુંડન કરવાનું છે આજે. તો નાઈ નાઈ કરે છે શિવા. અહીંયા જો બેટા. શિવા, એ શિવા, મજા આવે ને આવવાની તને? બંને ભાઈ બહેન તૈયાર થઈ ગયા છે ફોટો શૂટ કરાવવા માટે. મામાની વાડીએ જવાનું છે. બંને ભાઈ બહેનનું મુંડન કરવાનું છે. એ પહેલા બંને ભાઈ બહેનના ફોટા પાડવાના છે. ધ્યાની દીદી સૂઈ ગઈ છે. રાતે થોડી નીંદર ઓછી થઈ એટલે અત્યારે ચોખા ખાય છે. ફોટોશૂટ માટે જવું છે. ફોટોશૂટ માટે જવું છે મામાની વાડીએ. મારું ધ્યાન ના થયું ને આમ 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 થઈ ગયું ધીરે પાછું ધ્યાન પડ્યું. કે કઈ જાય છે અહીંયા વરે નહીં. શિવા ઉભો રે. મલાઈ વાળા છે મસ્તી. એને મલાઈ ખાવી પીવું ને તો નહીં દેવી. દાંત કાઢ કાકા આમ જોઈને. જો શિવો પોઝ આપે છે કાકાને. કાકા ફોટો લઈ રહ્યા છે. શિવો પોઝ આપે છે. શિવો કેવો ફોટો પડાવે છે. હવે છે ને આમ થોડોક ફરી જા. આ બાજુ જોઈ જાય. હા, નાકમાંથી આંગળી કાઢ જાની. સીલું તારાય પાડી એમનો ઘડીક છે ને ધનુ ના પાડી લે. ધ્યાનીનું પણ ફોટોશૂટ કરે છે એના પપ્પા જયેશભાઈ. ફોટોશૂટ માટે પાછા કપડા છે બદલાવી નાખ્યા છે ધ્યાનીના અને શિવાના. ધ્યાની, શિવા, શિવા. રડતો હોય એવો. દાંત કાઢ દે કાકા. ટ્રેક્ટર પાસે જાવ હોય તો સાનો મોનો હોય નકર કાકા નહીં લઈ જાય. બંધ કર દે. હાલો બંધ. હાલો તો ઘરે નીકળીએ હવે. તો હાલો મિત્રો ઘરે નીકળીએ હવે ફોટોશૂટ કરીને. બપોરે છે મુંડન કરવાનું છે બંને ભાઈ બહેનનું. પોલિયો રવિવાર છે એટલે શિવાને ટીપા પણ પીવડાવી લઈએ આજે. ધ્યાની દીદીને તો પાઈ દીધા છે ટીપા.
ધાર્મિક વિધિ તો થઈ ગઈ હતી, ફક્ત મુંડન કરવાનું જ બાકી હતું. અરે ચોકેટ એને ખબર જ નથી. હા એનું અરે ધ્યાની છે અરીસામાં પોતાનો ચહેરો છે એ જોવાની કોશિશ કરે છે. માથા ઉપર હાથ ફેરવે છે. માથા ઉપર હળદર, ચંદન અને ઘીનો લેપ બનાવીને લગાડે છે.